ટ્રેન્ડ બની રહ્યો છે, શું કરવું જોઈએ અને આ સેક્ટરમાંથી કઈ કંપની પર લોંગ ટર્મ એક રોકાણની તક છે એના પર ચર્ચા કરવાની છે આપણા એક્સપર્ટ્સની સાથે. ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે અત્યારે બોનાન્ઝા પોર્ટફોલિયોના ખુશી મિસ્ત્રી. ખુશી, સ્વાગત છે આપનું આ ખાસ રજૂઆતમાં. અને એક વ્યૂ ખુશી, એક શરૂઆત કરીએ માર્કેટના વ્યૂ સાથે, કારણ કે જે રીતે અર્નિંગ્સ તો છે જ બજાર માટે ઘણી મહત્વની. સેક્ટર પર આપણે બેંક્સ અને આઈટી પર આવીએ પહેલાં એક માર્કેટ પર વ્યૂ લેવો છે, કારણ કે ટ્રમ્પ દ્વારા જે રીતે આપણે ગ્રીનલેન્ડને લઈને જે નિવેદન આવતા જોયા, જે મજબૂતી આપણે ઓવરઓલ ગ્લોબલ માર્કેટમાં જોવા મળી હતી, એની સાથે સાથે ભારત સાથે થનારી ટ્રેડ ડીલ વિશે પણ એમને નિવેદન આપ્યું, જે અવારનવાર આપતા હોય છે. પરંતુ એક માર્કેટમાં જે આટલી વેચવાલી હતી એ થોડી અટકતી આપણને દેખાય. ફંડામેન્ટલ્સ જ્યારે જોઈએ, સાથે સાથે Q3 અર્નિંગ્સને પણ જોઈએ, આપ ભારતીય બજારને હાલ કઈ રીતે જોઈ રહ્યા છો? ગુડ આફ્ટરનૂન. તો પહેલા તમને બધાને, અને આપણે જેવી રીતે આપણે જોયું પણ છે કે ઘણા બધા સમયથી આપણે એક પ્રેશર ઓવર માર્કેટમાં આપણે જોઈ રહ્યા હતા. વોલેટિલિટી પણ ઘણી રિસેન્ટમાં વધી રહી છે ડ્યુ ટુ ગ્લોબલ પેરામીટર્સ અને ગ્લોબલ લેવલ પર જે ચાલી રહ્યું છે એના કારણે. સો આપણે જોયું પણ હતું કાલે માર્કેટ્સ પર એક હેવી પ્રેશર પણ હતું, જેવી રીતના ટેરિફ્સ લઈને જે યુરોપિયન નેશન્સ પર ટેરિફ લગાવેલા એને લઈને ઘણું બધું પ્રેશર હતું માર્કેટ પર. પણ આજે જ આપણે જોયું હતું કે આજે ઓપનિંગ માર્કેટ્સ એક સારી એવું પોઝિટિવિટી વાળા ઓપનિંગ આપણે આજે શરૂઆત જોઈ આજે માર્કેટના અંદર, કેમ કે પોઝિટિવ સેન્ટિમેન્ટ પાછો એક હોપ બૂસ્ટ થાય કે કદાચ ઇન્ડિયા અને યુએસની જે ટ્રેડ ડીલ હતી એ એક સારા એવા લેવલ પર આપણને એક એન્ડ થતા આપણે જોવા મળશે, જે પોઝિટિવ હોપ્સ બની રહ્યા છે. સાથે જ જે ગ્રીનલેન્ડને લઈને જે ટેન્શન્સ ચાલ્યા હતા એ થોડા હવે રિલીફ થયા છે. એમાં પણ થોડું જે ટેન્શન હતું એ થોડું રિલીફ થયું છે. એના કારણે પણ એક પોઝિટિવિટી બૂસ્ટ આપણે એક આવતા સવારે માર્કેટના સેશનમાં આપણે જોયું. અને સાથે જ યુરોપિયન નેશન્સ પર જે ટેરિફ લગાવવામાં આવેલા હતા એમાં પણ એક પાછું ડિસ્કશનનું એક એરિયા ઓપન કર્યું છે ટ્રમ્પે, જેના કારણે હજી થોડી હવે ઓપ્ટિમિઝમ માર્કેટના અંદર એક આપણે આજે સવારે પાછા આવતા આપણે જોઈએ. સો કન્ટિન્યુઅસલી હાલમાં જે માર્કેટનો સિનારીઓ છે આપણે ડેલી લેવલ પર આપણે હમણાં હાલમાં ચેન્જ થતા આપણે જોઈ રહ્યા છીએ, કેમ કે જ્યારે પણ કોઈ નવા અનાઉન્સમેન્ટ્સ કે ન્યૂઝ આવે છે કન્ટિન્યુ એક આપણને રિએક્શન અને ઇમ્પેક્ટ આપણને તરત માર્કેટ્સના ઉપર દેખાઈ રહ્યા છે. સો કરંટ હાલમાં જે માર્કેટ આવી રહ્યું છે બહુ સેન્સિટિવ આવી રહ્યું છે રિલેટિંગ ટુ ધ મેક્રો લેવલ પર ચાલી રહ્યું છે એના વજહથી. સો હમણાં માટે બેટર હશે કે આપણે અગર આપણને આપણું ઇન્વેસ્ટમેન્ટ કે પોર્ટફોલિયોને પોઝિશન કરવું હોય તો આપણે જે કી ડોમેસ્ટિક થીમ્સ છે કે ડોમેસ્ટિક સેક્ટર્સને રિલેટેડ જે થીમ્સ અને સ્ટોક્સ અને સેક્ટર્સ છે આપણે એમ પોઝિશન કરીએ આપણું પોર્ટફોલિયો તો વધારે સારું અને બેટર રહેશે, કેમ કે ત્યાં જે વોલેટિલિટી હશે એ થોડી આપણે ઓછી એક્સપેક્ટ કરીશું જે ગ્લોબલ લેવલ હશે એના કરતાં. સો હમણાં હાલ માટે જે થીમ્સ હશે અને બજેટના રિલેટેડ આપણે ઓબ્વિયસલી આપણે આજે ડિસ્કસ કરવાના છે બેન્કિંગ અને આઈટીને લઈને પણ, તો એ પણ એક ખાસ આપણે નજર અને ફોકસમાં રાખશું. ઓવરઓલ એક વ્યૂ ભારતીય બજાર માટે એક ડોમેસ્ટિક સેન્ટ્રિક થીમ પર પણ એક ફોકસ હોવું જોઈએ. માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ હવે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે. જગદીશજી, સ્વાગત છે આપનું ખાસ રજૂઆતમાં. એક બજાર માટેનો વ્યૂ આપની પાસેથી સૌથી પહેલાં સમજી લઈએ, કારણ કે એક જે ડોમેસ્ટિક ફ્રન્ટ પર ફોકસમાં જે છે અર્નિંગ ગ્રોથ અને વર્સિસ વેલ્યુએશન કમ્ફર્ટ અગર જોઈએ, એની સાથે સાથે જે મેક્રોઝની ઇમ્પેક્ટ લાઇક રેટ છે, રૂપી, ફિસ્કલ ડિસિપ્લિન, આ બધું જે છે એના વચ્ચે અને જે રીતે હવે બજેટ તરફ ગણતરીના દિવસો બાકી છે, કઈ રીતે હાલ ભારતીય બજારની એક પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો? ગુડ આફ્ટરનૂન ચાંદની, ગુડ આફ્ટરનૂન એવરીબડી. મને એવું લાગે છે કે આજનો બજાર એકમાત્ર આશ્વાસન પૂરતું સવારે ઉપર હતું. ગઈકાલે ટ્રમ્પ સાહેબે જે ડાવોસમાં ભાષણ આપ્યું એનાથી સેન્ટિમેન્ટ થોડું ઘણું સુધર્યું હતું. ગઈકાલે બજારમાં જે વર્ટિકલ ક્રેશ આવ્યો અને મોટાભાગના જે કહેવાય છે કે 20 ડેઝ મૂવિંગ એવરેજ અને 100 ડેઝ મૂવિંગ એવરેજ અને 200 ડેઝ મૂવિંગ એવરેજ એ લગભગ બધાની લગોલગ આપણે ગઈકાલે પહોંચી ગયા હતા. અને એવું લાગતું હતું કે હવે કદાચ એમની સ્પીચમાં બીજો કોઈ ઉલ્લેખ થશે, ખાસ કરીને ગ્રીનલેન્ડ માટે, તો એ ચોક્કસ ડેફિનેટલી બજારમાં વધારે ઘટાડો આપણને જોવા મળશે. ગઈકાલે યુરોપિયન યુનિયનની પણ એક બહુ મહત્વની બેઠક હતી અને એમાં આના વિશે શું કરવું, આ બધા દેશોએ ભેગા થઈને એની સામે એના વિશે પણ ચર્ચા થવાની હતી. ફોર્ચ્યુનેટલી જે કંઈ ભાષણ એમને આપ્યું અને ખાસ કરીને જે શબ્દોનો ઉચ્ચાર કર્યો કે હું કોઈ જાતનો મિલિટરી ફોર્સિસનો ત્યાં ઉપયોગ નથી કરવાનો, પણ સમજૂતીથી જ આપણે કરાર કરીશું. અને પછી સાથે યુરોપિયન યુનિયનના જે જાતના એમના જે વડા છે એની સાથે જે કંઈ ચર્ચા પાછળથી થઈ અને એમને કહ્યું કે એક ફ્રેમવર્ક અમે તૈયાર કર્યું છે, એટલે એક થોડી ઘણી સાય ઓફ રિલીફ, રાહત જેને આપણે કહીએ, એ ચોક્કસ બજારમાં જોવા મળી. સાથે સાથે આપણા વિશે પણ એમને બહુ સારા જે પૂછવામાં આવ્યું એમને કે આપણા ટ્રેડ ડીલનું શું થયું. તેણે કહ્યું છે કે હું પ્રધાનમંત્રી મોદી સાહેબનું ખૂબ સન્માન કરું છું અને બહુ એમને માન છે અને બહુ જલ્દી તમારી સાથે બહુ સરસ ટ્રેડ ડીલ અમે કરવા જઈ રહ્યા છીએ.
એટલે આને કારણે સેન્ટિમેન્ટ ગઈકાલે જે નીચે હતું એ સુધર્યું હતું. પણ એક વસ્તુ ચોક્કસ હતી કે જે રીતે વિદેશી રોકાણકારોનો ગઈકાલનો આંકડો આવ્યો અને એમાં જે આગલા દિવસના કરતાં પણ વધુ 10 થી 5 લાખ જેટલા કોન્ટ્રાક્ટ એ લોકો શોર્ટમાં હતા. જે પરમ દિવસે હતું એના કરતાં ગઈકાલે લગભગ 5,000 કોન્ટ્રાક્ટ વધારે વધ્યા, 2,08,000 કોન્ટ્રાક્ટ શોર્ટ છે. એટલે અને એ આંકડો તો હજી એવો ને યથાવત જ છે કે દરેક ઉછાળે તો એ લોકો વેચે છે. રૂપિયાનું ડોલર સામે સતત ઘસાતા રહેવું એ પણ એક બહુ મોટો ચિંતાનો વિષય છે. અને બીજા બધા આંકડા ભલે ગમે તેમ સારા હોય, માત્ર હવે એક જ મીટ લોકો માંડીને રહ્યા છે 1 ફેબ્રુઆરી બજેટના દિવસનો, કે એમાં કંઈ એસટીટીમાં કંઈ કાઢી નાખે કે એસટીટીમાં ઘટાડો કરે તો બજારને થોડી ઘણી કોઈક રાહત મળે એવી એક દેખાઈ રહ્યું છે. અથવા તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સમાં કોઈ થોડી રાહત આપે અથવા વિદેશી રોકાણકારો માટે કોઈક રાહત આપે એવી કંઈક ફોર્મ્યુલા લઈને આવે તો કદાચ બજારનું સેન્ટિમેન્ટ સુધરે. ગઈકાલે ચાંદની એક વસ્તુ બહુ સ્પષ્ટ હતી કે સવારે 9 થી 12 કે 12 વચ્ચે મોટા ભાગના રિટેલ જેટલા પણ લોકો કામ કરે છે એ બધાના જ માર્જિન કોલ ગઈકાલે ટ્રિગર થઈ ગયા હતા. જે લોકો ડિલિવરી પર બેઠા છે એનો કોઈ વાંધો નહોતો. ગઈકાલે જે રીતે ઘટાડો આપણે જોયો, બેંક નિફ્ટીમાં પણ 1000 પોઈન્ટનો ઘટાડો જોયો, નિફ્ટીમાં પણ ઘટાડો જોયો, અક્રોસ ધ બોર્ડ ઇટ વોઝ અ બ્લડ બાથ. એ બિલકુલ સ્પષ્ટ બતાવતું હતું કે માર્કેટ હવે ઇટ હેઝ બીકમ વેરી લાઇટ. એસ્પેશિયલી જે રિટેલ ઇન્વેસ્ટર્સ હતા એને તો ગઈકાલે મને એવું લાગે છે કે બહુ ધરખમ નુકસાન થયું હશે. લેટ અસ હોપ સમથિંગ ગોઝ વેલ ટુડે. અને જો એક પોતાના ફંડામેન્ટલી જે લેવલથી એનાથી ઉપર કદાચ બંધ રહેવામાં સફળ થશે તો કદાચ આવતીકાલે આપણે ફરીવાર એક તેજી જોવા મળશે. જો પણ એ નહીં થાય તો આઈ થિંક બજારમાં દરેક ઉછાળે વેચવાલી આ લોકો કરતા રહ્યા છે. એક માત્ર મેં તમને કહ્યું ફરીવાર કે એક આશાનું કિરણ એ છે કે સંસ્થાકીય રોકાણકારોએ 101મા દિવસે પણ ખરીદારી કરી છે અને ગઈકાલના જે આંકડા વેચાણના વિદેશી રોકાણકારોના છે એ ધારણા કરતાં ઘણા ઓછા છે. એટલે થોડી ઘણી આશા ચોક્કસ બંધાઈ છે. લેટ અસ હોપ ફોર ધ બેસ્ટ કે આજે બજાર કેવી રીતે બંધ રહેશે. જે રીતે જગદીશે જણાવ્યું, આ બધા સંકેતો તો મહત્વના, પરંતુ એ મહત્વનું કે એફઆઈઝનું જે સેલિંગ છે એ સેલિંગ સતત જોઈ રહ્યા છે, પરંતુ ઘણી ઓછી માત્રામાં થતું જોઈ રહ્યા છે. એ પણ એક પોઝિટિવલી આપણે લઈ શકીએ આ બધા પોઝિટિવ ડેવલપમેન્ટ્સની વચ્ચે. તો શરૂઆત કરીએ બેન્ક્સની સાથે અત્યારે ખુશી, કારણ કે જે રીતે ક્રેડિટ ગ્રોથ, સસ્ટેનેબિલિટી વર્સિસ એસેટ ક્વોલિટી જે આપણે ચર્ચા કરતા હોય છે બેન્ક્સમાં, નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ, ડિપોઝિટ કોમ્પિટિશન, કોસ્ટ ઓફ ફંડ, અને સાથે અગર જે હંમેશા આપણે જોઈ રહ્યા છે પીએસયુ બેન્ક્સ વર્સિસ પ્રાઇવેટ બેન્ક્સ, જેમાં એક વેલ્યુએશનને પણ ધ્યાનમાં રાખીને, પરંતુ કઈ રીતે આ સ્પેસને આપ જોઈ રહ્યા છો બેન્ક્સ પર ચર્ચા કરીએ. સો ઓવરઓલ અગર આપણું બેન્કિંગ સેક્ટર માટે જે આઉટલુક હમણાં હાલમાં બની રહ્યું છે, આપણે એક જોશું એક રિકવરી આવી રહી છે ઓવરઓલ આખા સેક્ટર અંદર. પીએસયુ બેન્ક્સમાં ઓલરેડી આપણે એક સારું પરફોર્મન્સ આપણે પહેલા પણ જોઈ લીધું છે અને આપણે એક સારી એવી રેલી પણ આપણે જોઈ, મોમેન્ટમ પણ ઘણું એક સારું હતું. હજી પણ એ મોમેન્ટમ કશે ને કશે કન્ટિન્યુ રહ્યું છે. અને પીએસયુ બેન્ક્સનું જે આપણે જોયું છે કે એ લોકોના જે બધા બેન્ક્સમાં બ્રોડ લેવલ પર જે માર્જિન્સનામાં એક્સ્ટ્રાક્શન હોય કે કોસ્ટ ઓફ ફંડ્સના અંદર જે રિડક્શન હોય, પ્રોવિઝન્સ પણ અગર આપણે જોશું તો લોનના ઘણા ઊંચા થઈ ગયા છે બધા બેન્ક્સના. એ પણ આપણે એક સારા એવા લેવલ પર એક રિકવરી આવતા જોયા. બેડ ડેટ્સ કંપનીના ઘણા રિકવર થઈ ગયા હતા. ક્રેડિટ કોસ્ટમાં પણ આપણે એક સુધારો આપણને જોવા મળી રહ્યો હતો. લેન્ડિંગ સ્પેશિયલી જે લેન્ડિંગ પોર્ટફોલિયોઝ છે કંપનીના, એમાં એક સારી એવી સ્ટ્રેન્થ આપણને રિકવર થતા આપણને પીએસયુમાં ઓલરેડી આપણે જોઈ લીધી છે. હવે અગર આપણે વાત કરશું પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટરમાં, તો પ્રાઇવેટ બેન્ક્સના અંદર હાલમાં કશે ના કશે એક ડિપોઝિટ રેશનલાઇઝેશનના વજહથી કશે ના કશે આપણને એક સારું એવું આપણને ગ્રોથ જોવા નથી મળી રહ્યું. આપણને મ્યુટેડ ગ્રોથ આપણે જોઈ રહ્યા હતા, પણ અગર આપણે જોશું ત્યાં સ્ટેબિલિટી હજી મેન્ટેન રહી છે અને હજી હોપ્સ બની રહી છે કદાચ આપણને એક સારી એવી રિકવરી કે જે પુશ આપણને પ્રાઇવેટ બેન્ક્સના તરફથી પણ એક જોવા મળે. કેમ કે કોઈ નેગેટિવ સરપ્રાઇઝીસ કે ટ્રિગર્સ હજી આપણને કોઈ પ્રાઇવેટ બેન્ક્સમાં પણ આપણને હાલમાં નથી જોયા. એક સારા એવા રિકવરીવાળા જ પેરામીટર્સ અને આપણે ઓપરેશન મેટ્રિક્સ આપણે જોઈ રહ્યા છે. કાસા રેશિયોમાં સ્ટેબિલિટી મેન્ટેન રહી છે. ભલે આપણે લોન ટુ ડિપોઝિટ જે રેશિયો હોય છે અમુક બેન્ક્સમાં આપણને લોઅર લેવલ પર આપણને જોવા મળ્યું છે. HDFC બેંક છે, ICICI બેંક છે, હમણાં બધા બેન્ક્સના રિઝલ્ટ પણ આવ્યા હતા Q3ના. એમાં પણ આપણે જોયું હતું કે કશે ના કશે ડિપોઝિટ્સનું જે ગ્રોથ હતો
એ મ્યુટેડ રહ્યો હતો અને લોન્સના વર્સિસ એનો જે પોર્ટફોલિયો હતો એ થોડો રેશિયો ઓછો થયો હતો. એના વચ્ચે થોડું એક આપણને એક હેમ્પર્ડ એક ગ્રોથ આપણને જોવા મળેલું ઓવરઓલ. પણ સ્ટીલ અગર આપણે જોશું GNPA નેટ NPA પણ બધા બેંક્સના આપણને એક સારા એવા લેવલ્સ પર આપણને સ્ટેબલ અને મેન્ટેન આપણને જોવા મળ્યા હતા. સો ત્યાં કોઈ વધારો નથી આવ્યો અને એક આપણા માટે રિલાયબિલિટી કે એક સારો એવો ફેક્ટર આપણે કહી શકીએ છીએ. અને સાથે જ બેલેન્સ શીટ એસ્પેશિયલી જેવી રીતે હમણાં પોઝિશન થઈ રહી છે, કેમ કે બેંક્સના માટે બેલેન્સ શીટની સ્ટ્રેન્થ ઘણી ઇમ્પોર્ટન્ટ હોય છે. તો હાલમાં જેવી રીતના બધાની બેલેન્સ શીટ પોઝિશન છે ઘણા સારા એવા લેવલ પર છે. ક્રેડિટમાં પણ એક સારી એવી ક્રેડિટ કોસ્ટમાં એક સારો એવો સુધારો થઈ ગયો છે. જે ડેપોઝિટ્સમાં પણ છે આપણે જોયું છે ડિપોઝિટ્સના તરફથી પણ એક સ્ટેબિલિટી હાલમાં દર્શાવી રહી છે. અને ઓવરઓલ આખું જે સિનારીઓ બની રહ્યો છે હમણાં મને લાગે છે કે અગર બજેટના અંદર આપણને કોઈ ટેક્સેશનને લઈને કોઈ અગર આપણને કોઈ એનાઉન્સમેન્ટ્સ કે ડેવલપમેન્ટ્સ જોવા મળે કે કોઈ સારી કોઈ સ્કીમ પુશ કરવામાં આવે છે તો પ્રાઇવેટ બેંક્સને હજી એક સારું પુશ અને મોમેન્ટમ મળી શકવાના હજી હોપ્સ બની રહ્યા છે. તો એક વ્યૂ ઓવરઓલ બેંક્સ પર બનતો જોઈ રહ્યા છે. જગદીશજી, એક વ્યૂ આપની પાસેથી પણ લઈએ બેંક્સ માટે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો ને બેંક્સમાંથી અગર એક બેન્કિંગ કાઉન્ટર કંપની કોઈ પસંદ કરવાની હોય એ કઈ રહેશે સાથે એ પણ જાણીએ. ચાની મારું માનવું છે કે પબ્લિક સેક્ટર બેંક ઇઝ ડેફિનેટલી ડુઈંગ મચ બેટર પ્રાઇવેટ સેક્ટર બેંક્સ કરતા. અત્યારે જે કંઈ પરિણામ આપણે HDFC બેંકના ICICI બેંકના જે કંઈ પણ પરિણામ આપણે જોયા મને એવું લાગે છે કે એની સરખામણીમાં હવે ઇવન નાની બેંકમાં પણ તમે જો પંજાબ નેશનલ બેંક છે એવા તમે રિઝલ્ટ બધા જોશો તો આ બધી બેંકો તે બી ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ. અને જો તમે મને કહો કે વેધર આઈ શુડ બેંક અપોન ધી public sector bank or private sector bank, I will definitely for the purpose of stock market હું પબ્લિક સેક્ટર બેંક પર જ વધારે મદાર રાખીશ. જે કંઈ પણ રિઝલ્ટ આપણે જોઈ રહ્યા છીએ એક સીધો એક વસ્તુ દર્શાવે છે કે પ્રાઇવેટ સેક્ટર બેંક કરતાં પબ્લિક સેક્ટર બેંકનું પરફોર્મન્સ દર મહિને ધીરે કરતાં વધતું જાય છે. અને આવનાર દિવસોની અંદર પણ કદાચ જે રીતે અત્યારે બહુ જ એગ્રેસિવલી આ બધી PSU બેંક પોતાનું માર્કેટિંગ કરી રહી છે. તમે જોશો કે ટી.વી પર જે જાતની મોટા સ્ટારને લઈને એડવર્ટાઇઝમેન્ટ બેંક ઓફ બરોડા છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, જે જાહેરાત અત્યારે કરી રહી છે એ જ બતાવે છે કે નાવ ધી બીકન સડનલી વેકન અપ કે આપણે કંઈક ને કંઈક કરવું જોઈએ. રિઝલ્ટ પણ મળી રહ્યું છે અને મારું માનવું છે કે હું તો પબ્લિક સેક્ટર બેંક પર જ ચોક્કસ મદાર રાખીશ. બેન્કિંગ સેક્ટરમાં મારી સૌથી પહેલી પસંદગીનો શેર છે એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે. આપણે જાણીએ છીએ કે ફંડામેન્ટલી ધીસ એસેટ ક્વોલિટી તમે કહો કે લો NPS, હેલ્ધી ROE, હેલ્ધી ROA અને રોબસ્ટ પ્રોફિટ ગ્રોથ આ પર્ટિક્યુલર કંપનીમાં આપણે જોયો છે. કદાચ કોઈકને થોડો સ્લાઇટલી ઓવરવેલ્યુડ ચોક્કસ લાગે પણ એના પ્રોફિટ તમે ગ્રોથ જુઓ અને સ્લાઇટ ડીપ ઇન થોડો નેટ ઇન્કમની થોડું તમે એકવાર જોને ઇગ્નોર કરો તો બધા જ કી ઇન્ડિકેટર્સ ડેફિનેટલી એક પોઈન્ટ આઉટ કરે છે કે આ એક બહુ ક્વોલિટી સ્ટોક છે અને એટ્રેક્ટિવ પ્રાઇસિંગ પણ ઇવન ભલે આજે એનો 52 વીક હાઈ તમને જોવા મળતો હશે પણ તમે એસેટ ક્વોલિટી તમે આ પર્ટિક્યુલર બેંકની જોશો તો એનો ગ્રોસ અને જે નેટ NPS છે એ લગભગ ડાઉન ઓલમોસ્ટ 1.82% અને 0.47% છે. સાથે પ્રોફિટેબિલિટીના તમે આંકડા જોશો તો ROE ઇઝ અરાઉન્ડ 18 to 20% અને ROA ઇઝ ઇમ્પ્રુવિંગ ઓલમોસ્ટ 1.1%. ડિપોઝિટમાં જે કાસા રેશિયો છે ઇઝ અબાઉટ 38.72% વિચ ઇઝ સ્ટેબલ ફંડિંગ બતાવે છે. ગ્રોથ તમે જુઓ કે ડિલિવર્ડ જે પ્રોફિટ છે એ કમ્પેર અગેન્સ્ટ સિગ્નિફિકન્ટ સેલ્સ ગ્રોથ ઇઝ ઓલ્સો વેરી ગુડ. P ratio is around 11.43. Price to book ratio is about 1.7 and dividend is also about 1.48 to 1.59 અને ઇન્ક્રીઝિંગ વેલ્યુ તમે જોશો તો ઇટ ઇઝ ફેરલી વેલ્યુડ. એટલે મારો પોતાનો એક અત્યારે જે ચોઇસ છે ઇઝ ડેફિનેટલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. મેં તમને કહ્યું કે આજે જેનો 1055 રૂપિયાનો 52 વીક હાઈ પડી ચૂક્યો છે વિચ ઇઝ ઇઝ લાઈફ ટાઈમ હાઈ ઓલ્સો. ફેસ વેલ્યુ છે આ કંપનીની શેરની ₹1. Long term perspective, I would recommend this particular share with a target of 1150 to 1200 rupees within a period of 1 to 2 years time, and a stop loss should be 975. 975 સ્ટોપ લોસ. SBI પર પસંદગી 1 થી 2 વર્ષનો વ્યૂ 1150 અને 1200 ટાર્ગેટ ધ્યાનમાં રાખવાનું છે. તો ઓવરઓલ એક બેંક્સ પર ચર્ચા અને એક પસંદગી આપણે જગદીશજી તરફથી જાણીએ. ખુશી, આપની પાસેથી બેંક્સ પર આપણે ચર્ચા કરી છે પરંતુ એક બેન્કિંગ કાઉન્ટર અગર પસંદ કરવાનું હોય લોંગ ટર્મ માટે એ કયું રહેશે? તો
અગર આપણે બેન્કિંગ પેકમાંથી અગર આપણને એક પછી સારી એવી પિક આપણને અગર ફોકસમાં રાખવી જોઈએ, સો મારી પણ પિક જે છે એ પબ્લિક સેક્ટર બેંક્સના તરફથી જ છે. એ છે ઇન્ડિયન બેંક ઓફ ઇન્ડિયા, આઈઓબી, જેમાં આજે આપણે જોયું પણ છે બેંક ઓફ ઇન્ડિયાનું આજે આપણે રિઝલ્ટ પણ આપણે જોતા આવ્યા છે. નંબર્સ ફ્રન્ટ પર એક સારું એવું આપણને રિઝલ્ટ આપણને જોવા મળ્યું છે. સાથે જ અગર આપણે હિસ્ટોરિકલી પણ અગર આપણે ઓવર આખું ટ્રેન્ડ જોશું તો ઘણું એક સ્ટ્રક્ચરલી એક સારી રીતે સ્ટ્રોંગ પોઝિશન બેંક છે. ઓલમોસ્ટ 6th લાર્જેસ્ટ બેંક છે. અને અગર જેવી રીતના કંપનીનો લેન્ડિંગ પોર્ટફોલિયો છે, જે રીતના પોઝિશન છે, એ પણ એક ઘણું સારા એવા લેવલ્સ પર છે. સાથે જ કંપની જે ટેકનોલોજી પર ડબલ ડાઉન કરી રહી છે હમણાં હાલમાં, એઆઈ અને એમએલ લઈને જે ઇનિશિયેટિવ્સ આવી રહ્યા છે. કંપનીએ 2024માં એમનું જે નિયો એપનું લોન્ચ પણ કર્યું હતું. એને હજી અગર આપણે જોશું તો એમાં ઘણું બધું કેપેક્સ કંપની કરી રહી છે એપને હજી ડિજિટલાઇઝ કરવા માટે. તો જેવી રીતના ડિજિટલાઇઝેશનનો એક ટ્રેન્ડ આવી રહ્યો છે, કંપની એને પણ સાથે જ રાખીને અગર આપણે જોશું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો પણ સ્ટેક છે કંપનીના અંદર. સાથે જ કંપનીના જે રીતે માર્જિન્સમાં એક્સપાન્શન આપણે જોયા છે, ઘણા સારી રીતના આપણે એક્સપાન્શન જોયા છે. એડવાન્સ અને ડિપોઝિટ પણ એક સારા એવા લેવલ્સ પર આપણને વધતા આપણે જોયા છે બેંક્સના અંદર. તો ઓવરઓલ જેટલા પણ ઓપરેશન મેટ્રિક્સ છે, ઘણા સારી રીતના આપણા સ્ટ્રેન્થ પોઝિશન છે, ઘણી એવી આપણને સ્ટ્રોંગ અને પોટેન્શિયલ અહીંયા દેખાઈ રહી છે. અને સાથે જ આવતા સમયમાં મેનેજમેન્ટ પણ ઘણું ઓપ્ટિમિસ્ટિક છે કે આગળ ચાલતા એમનું 12 to 13% ગ્રોથ જે આપણને એક્સપેક્ટેશન્સ છે કે આ સાઈડ આપણને મળી શકે છે. સો બેંક ઓફ ઇન્ડિયા મારી પસંદગી રહેશે લોંગ ટર્મ માટે. તો બેંક ઓફ ઇન્ડિયા રેકમેન્ડેશન બધું જોઈ રહ્યા છે પીએસયુ બેંક તરફથી. આપણે બંને એક્સપર્ટ્સ જગદીશ એસબીઆઈ અને ખુશી બીઓઆઈ પર એક પસંદગી આપી રહ્યા છે. હાલ સમય થયો છે હવે એક બ્રેક લઈએ. બેંક્સ પર આપણે ચર્ચા કરી છે અને બ્રેક બાદ ચર્ચા કરીશું આઈટી સેક્ટર પર. સ્વાગત છે એકવાર ફરી માર્કેટ ટ્રેન્ડ પર આપનું. અને જગદીશ ઠક્કર, ખુશી મિસ્ત્રી આપણી સાથે જોડાયેલા છે અને આપણે બેંક્સ પર ચર્ચા કરી. ખુશી, શરૂઆત કરીએ આઈટી સાથે, કારણ કે જે રીતે ડિમાન્ડ વિઝિબિલિટી કે ડીલ વિન્સ, રેવન્યુ કન્વર્શન આપણે જોઈ રહ્યા છીએ, કંપનીઓના જે રીતે નંબર્સ અત્યાર સુધીમાં છે, સાથે માર્જિન, પ્રાઇસિંગ પાવર અને કોસ્ટ કંટ્રોલ, એઆઈ ઇમ્પેક્ટ જે છે એ પણ ઘણું એક મહત્વનું આ સેક્ટરમાં છે. પરંતુ આઈટી એઝ અ સ્પેસ આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને એક કંપની રેકમેન્ડેશન પણ જાણીએ સાથે. સો ઓવરઓલ જેવી રીતે આપણે આપણા આઈટી સેક્ટરનું જેવી રીતે પરફોર્મન્સ આપણે હમણાં હાલમાં જોઈ રહ્યા છે, જેવી રીતે આપણે સ્પેશિયલી Q2માં આપણે જોયું બહુ મિક્સ્ડ આપણને એક આપણને મૂવમેન્ટ જોવા મળી હતી. આપણને જે માર્કેટ લીડિંગ કંપનીઝના જે રિઝલ્ટ Q2માં આવ્યા હતા એ થોડા આપણને વીકર ટોન પર આપણને જોવા મળ્યા હતા. સાથે જ જે ગ્લોબલ લેવલ પર ચાલી રહ્યું છે હમણાં, ગ્લોબલ ટેન્શન્સ ચાલી રહ્યા છે, એનો પણ આપણને એક માઇલ્ડ ઇમ્પેક્ટ આપણને એક આઈટી સેક્ટર પર ઓવરઓલ જોવા મળ્યું હતું. કેમ કે આઈટી સેક્ટર બહુ ક્લોઝલી લિંક છે જે ગ્લોબલ લેવલ પર સિનારીઓસ થતું હોય છે એના કારણે.
સો એના વજહથી પણ આપણને ઓવરઓલ કંઈ સારું આપણને કેમ કે ગ્લોબલ સ્પેન્ડિંગ ઘણી ઓછી થતી હોય છે જ્યારે કંઈ વોર લાઇક કે ટેરિફના અનસર્ટનિટીઝ કે ટ્રેડ નેગોસિએશન્સમાં આપણને કોઈ ડીલ્સમાં અગર આપણને અનસર્ટનિટી દેખાય ત્યારે જે આખા ગ્લોબલ લેવલ પર સ્પેન્ડિંગ હોય છે આપણને લો પ્રપોર્શનમાં આપણને જોવા મળતી હોય છે અને એના જ વજહથી આપણે એક મોડેસ્ટ કે આપણે કહી શકીએ કે મ્યુટેડ કામકાજ આપણને ઓવરઓલ આખા સેક્ટરમાં આપણને લાસ્ટ ક્વાર્ટરમાં જોવા મળેલું પણ જેવી રીતના હમણાં હાલમાં જે આ Q3માં એક્સપેક્ટેશન્સ બની રહી છે તો એક્સપેક્ટેશન્સ તો બની રહી છે કે આપણને એક સારા એવા મુવમેન્ટ અને આપણે મોમેન્ટમ અને રેલી આપણને આ વખતે જોવા મળે એસ્પેશિયલી કેમ કે બધા જ જેટલી બધી કંપનીઝ છે બધા જ એસ્પેશિયલી એઆઈને હમણાં બહુ ડબલ ડાઉન કરી રહી છે અને હમણાં બહુ બઝિંગ પણ છે હમણાં બધા જ આખા સેક્ટરના અંદર આપણે કેમ કે ઓલમોસ્ટ હવે એઆઈની જરૂરત હરેક જ સેક્ટરના સાથે લિંક થઈ ગઈ છે આપણે કોઈ પણ સેક્ટર હવે જોઈએ તો એના હરેક સેક્ટરમાં હવે એઆઈને લઈને કે નવા ઇનોવેશન્સ આવી રહ્યા છે સો સ્પેશિયલી બેન્કિંગમાં પણ જો ફિનટેકનું પણ હમણાં એક ટ્રેન્ડ આવી રહ્યું છે ત્યાં પણ એઆઈનું એક બહુ મોટું મેજર રોલ હમણાં પ્લે કરી રહ્યું છે સો ઓવરઓલ આપણે જોશું તો બધા જ કંપનીઝ ડબલ ડાઉન કરે છે એના માટે એક હેવી કેપિટલ પણ જોતું હોય છે તો જેવી રીતના ઓવરઓલ આખું આઈટી સેક્ટર હમણાં હાલમાં પોઝિશન છે સો બજેટના અંદર એ આપણે ખાસ એક ફોકસ રહેશે કે કેવી રીતના કંપની ડેટા સેન્ટર્સ છે કે સેમી કન્ડક્ટર્સ છે જે સૌથી વધારે જરૂરતવાળી ચીજો હોય છે એઆઈને ઇનોવેશનને પુશ કરવા માટે એઆઈના માટે એ કેવી રીતના કંપનીઝ આપણે આપે છે એક્સપેક્ટેશન્સ બની રહી છે કે કદાચ બધા બિઝનેસને ટેક્સ બ્રેક કે ટેક્સ હોલિડેઝ મળે જેના વજહથી હજી એમના જે R&Dમાં એક સપોર્ટ મળી શકે છે સો એ રીતે એક્સપેક્ટેશન્સ અને હોપ્સ તો હમણાં હાલમાં બની રહી છે કે અગર આપણે બજેટના અંદર જે R&D માટે કાં તો કોઈ ઇન્સેન્ટિવ સાઇઝ એ લોકો કઈ ઇન્સેન્ટિવ્સ આપી રહ્યા છે ફોર એઆઈ કંપનીઝ કે એઆઈ સપોર્ટિંગ કે બિલ્ડિંગ કંપનીઝને તો આપણને કદાચ એક હાયર લેવલ પર આપણને એક જે હોપ્સ અને પુશ આપણને જોવા મળે છે કે કન્ટિન્યુઅસલી આપણે જોયું છે એઆઈને લીધે ગવર્મેન્ટનું પણ એક ખાસ એક ફોકસ રહ્યું છે સો ઓવરઓલ જે રીતના હમણાં બધા કામકાજ હવે આવી રહ્યા છે કંપનીઝના પણ ડીલ વિન્સ આપણે જોશું એક્વિસ્ટેશન અને ડીલ વિન્સ પણ વધારે ગ્રોથ અને ઓરિએન્ટેડ ડેટા સેન્ટર્સ છે કે સેમી કન્ડક્ટર્સ છે આ સાઈડ આપણને વધારે એક પુશ આપણને જોવા મળ્યું છે અને સાથે જ જે રીતના બધા કંપનીઝ હમણાં સ્પેન્ડ આવી રહ્યા છે રેવન્યુ અને પ્રોફિટેબિલિટી બેઉ લિંક છે કે કેવી રીતના ઓવરઓલ આખું સેક્ટર પરફોર્મ કરશે ઇન નિયર ટર્મ તો મારી એક્સપેક્ટેશન્સ બની રહી છે કે કદાચ આપણે આ બજેટના અંદર આના રિલેટેડ કોઈ અનાઉન્સમેન્ટ્સ કે ડેવલપમેન્ટ કે સ્કીમ્સ કે ઇન્સેન્ટિવ્સ લોન્ચ કરવામાં આવે તો એક મેજર પુશ અને મેજર રિલીફ હશે ઓવરઓલ આખા સેક્ટર માટેના આવતા સમયમાં આપણે એક સારી એવી રેલી પણ એક્સપેક્ટ કરી શકીએ છીએ સો એમાંથી આજની માટે જે મારી એક પસંદગી રહેશે એ સેજિલિટી ઇન્ડિયા છે એના પર એ કાઉન્ટર પર આપણે જોયું કેમ કે આપણે જોશું આ યુએસ બેઝડ હેલ્થ કેર સર્વિસીસને અનેબલ કરી સર્વિસીસ આપે છે કંપની અને જે રીતના કંપનીનો હાલમાં હમણાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે બહુ સારો ચાલે છે ફંડામેન્ટલી બહુ સાઉન્ડ કંપની છે હમણાં હાલમાં એક સારા એવા વેલ્યુએશન પર હમણાં કંપની ટ્રેડ કરી રહી છે ઓલમોસ્ટ 30નો કંપનીનો પી છે વિચ ઇઝ ક્વાઇટ ગુડ અને અગર આપણે જોશું પણ સો કંપની હમણાં હાલમાં બે કંપનીઝને પણ અક્વાયર કર્યું છે એઆઈને લઈને જે હજી આગળ જતા એમને રેવન્યુ એડ કરવામાં હેલ્પ કરશે સો કંપની અને હજી આગળ પણ કંપની શોધી રહી છે કે જેવી રીતના હજી એક્વિસ્ટેશન કે ડીલ વિન્સ લાવી શકે જે આગળ ચાલતા એમના પોર્ટફોલિયોને હજી સ્ટ્રોંગ કરી શકે ફોર કમિંગ મોર એડિશન્સ સાથે જ કંપની હાલના અંદર ઘણા બધા પ્રોડક્ટ્સ પણ આપણે જોયા છે કે હેલ્થ કેરને લઈને એમને ઇનિશિયેટિવ કરતી લાવી રહી છે જે આપણને લોંગર ટર્મ આપણને એક રેવન્યુ વિઝિબિલિટી હજી એડ કરી શકે છે સાથે જ કંપનીનું હમણાં જે રીતે ઓવરઓલ આખું બેલેન્સ શીટ પણ પ્રેઝન્ટ છે તો કંપનીના પાસે હાલમાં કોઈ વધારે ડેટ પણ નથી જે કંપનીને જે રૂમ આપે છે ટુ એક્સપાન્ડ મોર જે કેમ કે આપણે જોયું પણ છે કે આ ઓવરઓલ આ સેક્ટર બહુ કેપિટલ ઇન્ટેન્સિવ સેક્ટર છે ઘણું બધું કેપિટલ લાગતું હોય છે ફોર જ્યારે આપણે એઆઈનું ડેવલપમેન્ટ કે કંઈ આપણે વાત કરતા હોઈએ છીએ સો એના કારણે આપણે જોશું કંપનીના પાસે હાલમાં એટલું કંઈ ડેટ પણ નથી બેલેન્સ શીટ પર રિઝર્વ્સ પણ કંપનીના પાસે સારા એવા છે અને કંપની હિસ્ટોરિકલી પણ એમના જે ફાઇનાન્શિયલ પ્રિન્ટ પર અગર આપણે કામકાજ જોશું એ પણ ઘણું હમણાં મેન્ટેન રહ્યું છે કંપની એમના માર્જિન્સ પણ સારા એવા રાખ્યા છે ગ્રોથ પણ કંપનીએ આપી છે અને રેવન્યુ ફ્રન્ટ પર પણ આપણે જોશું એક સારી એવી આપણને સ્ટેબિલિટી આપણને ઓવરઓલ દેખાવા મળી છે સો એક આ મારી પસંદગી રહેશે એમાંથી ઓકે ઓવરઓલ એક આઈટી સેક્ટર પર વ્યૂ અને સેજ્યુલિટી ઇન્ડિયા ખુશી તરફથી પસંદગી જગદીશજી આ સેક્ટર માટે એક આપની પાસેથી વ્યૂ લઈએ આઈટી એસ સ્પેસ અને એક કંપની પસંદગી પણ જાણીએ Tiny IT industries both strong projected છે significant growth driven by the AI, cloud, cyber security and a digital transformation potential to almost reach 400 billion by 2030 and double its workforce. થોડી ઘણી challenges છે automation impacting some of the jobs અને થોડી ઘણી upskilling ની પણ થોડા new high demand છે roles ની but I think that will definitely come. Revenue અને GDP નું તમે expectation જુઓ તો by 2026 to 2030
is going to be about $400 billion, contributing significantly to GDP also. Workforce is also likely to be double to almost 10 million by 2030. ખાસ કરીને AI creating અને 2-3 million jobs તો ખાલી AI માં નવા આવશે. અને hiring of the people, with the major firms, the thousands of the freshers also, they will also get the job. આ બધાની વચ્ચે my choice will be definitely the best share of this is definitely Coforge. મારું માનવું છે કે કોફોર્જની તમે ફંડામેન્ટલ એનાલિસિસ તમે કરો તો સ્ટ્રોંગ ગ્રોથ મોમેન્ટમ છે, હાઈ રેવન્યુ વિઝિબિલિટી છે, પ્રોફિટેબિલિટી અને માર્જિન્સ આર ઓલ્સો ધેર. અને તમે એના કી મેટ્રિક્સ તમે જુઓ કે જે સેકન્ડ ક્વાર્ટરના રિઝલ્ટ આવ્યા 25-26ના, રેવન્યુ ગ્રોથ 14-32% જેટલો છે, ROE ઇઝ ઓલમોસ્ટ 16-25%, ROCE ઇઝ અબાઉટ 14-20%, અને PE રેશિયો ઇઝ એટ 40-50, ટ્રેડિંગ એટ અ પ્રીમિયમ ઓફ સમ પીયર્સ. અને આ તમે જુઓ તો આખો ગ્રોથ રેટ જે છે એ AI અને ડેટા બેઝનો જ છે કમ્પ્લીટલી. અને એક્વિઝિશન સ્ટ્રેટેજી, આ કંપની રિસન્ટ એક્વિઝિશન કર્યું છે, એન્કોરા એનાઉન્સ જે છેલ્લે ડિસેમ્બર 2025માં કર્યું, અને સિગ્નિટી ટેકનોલોજીસની જે કેપેબિલિટીઝ છે, અને મેનેજમેન્ટ ટાર્ગેટ બી એ લોકોએ $2 million આપ્યું છે રેવન્યુ બાય એન્ડ ઓફ ધી Q4 ટાર્ગેટ. અને મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે ધીસ પર્ટિક્યુલર શેર ઇઝ ડેફિનેટલી પોઇઝ ફોર અનધર જમ્પ. આમ તો 1994-95 રૂપિયાનો ભાવ આપણે જોયો છે, પણ આઈ થિંક ઓલ સેડ એન્ડ ડન અત્યારે 1685 રૂપિયાનો ભાવ ચાલે છે. માય ટાર્ગેટ ફોર ધીસ પર્ટિક્યુલર શેર ઇઝ ડેફિનેટલી અબાઉટ 1850, અને સ્ટોપ લોસ શુડ બી 1600. 1600 એક આ ટાર્ગેટ ખાસ કરીને સ્ટોપ લોસ 1600ના ધ્યાનમાં રાખવાનું છે. 1850ના ટાર્ગેટ અને સ્ટોક રેકમેન્ડેશન છે લોંગ ટર્મ માટે કોફોર્જ આઈટીમાંથી. તો એ સાથે જ અત્યારે રજા લેવાનો સમય થયો છે. જગદીશજી, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જે બી શેરનું ડિસ્કશન કર્યું કે જે મેં આપણે અત્યારે મારા પોતાના જે મંતવ્ય આપે એમાં મારું પોતાનું અંગત કોઈ રેકોર્ડ નથી. અમારી કદાચ ભલામણમાં હોઈ શકે, પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરું તો નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો, એને જ અનુસરજો. જે અભિપ્રાય આપણી ચેનલ પર મેં આપને આપ્યો છે ચાંદની, એ મારો અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ધ શો. જી, ખુશી, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. તો આજે આપણે જે બી સ્ટોક્સ પર ડિસ્કશન કરી, મેં પોતાની પર્સનલ કોઈ હોલ્ડિંગ નથી, પણ ફોર્મ કાં તો ક્લાયન્ટ લેવલ પર રહી શકે. શું બોલા બાબત આભાર. ખુશી અને જગદીશજી, આપનો પણ આભાર અમારી સાથે જોડાય અને ખાસ રજૂઆતમાં આપના વ્યૂઝ અને પસંદગી શેર કરી. તો હાલ માર્કેટ ટ્રેન્ડમાં પણ આટલું જ. મને પણ આપશો રજા, અને વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.